ઓકે, વેનીલા સોડા આઈસ્ક્રીમ ખાવું હોય તો કેવી રીતના ખાવું એ હું તમને બતાવું. તો એક વેનીલા લેવાનો, આખો સ્પૂન ભરીને વેનીલા ગ્લાસમાં લઈ લેવાનો. પછી સ્પ્રાઇટ સોડા લેવાની. હવે સ્પ્રાઇટ સોડાને આઈસ્ક્રીમમાં ધીમે ધીમે નાખવાનું, કેમ કે ફીણ થઈ જશે. એટલે થયું. હવે આને થોડુંક ચમચીથી મિક્સ કરીને આઈસ્ક્રીમ અને સોડા ખાવાનું. એમ ત્યારે તમે ચાખ્યો નહીં હોય એવો આઈસ્ક્રીમ સોડા તમને ચાખવા મળશે. તો એક વખત મમ્મીને પણ ખવડાવી દો. તમે ખાસો જો ફેણ બેન જો કે મસ્ત આવ્યું છે. કેવો લાગ્યો સ્વાદ? કઈક અલગ લાગ્યો? મસ્ત લાગે. તો આ રીતના તમે વેનીલા સોડા આઈસ્ક્રીમ બનાવી શકો છો ઘરે. એક વખત જરૂરથી બનાવજો. ઓકે ઓકે. ખાવામાં પડી.